નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના વિજ્ઞાન વિષયનો પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખીશું. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો કરે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી. બીજો પ્રશ્ન, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો એ છે ઓક્સિજનની. ત્રીજો પ્રશ્ન, કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? તો છે કળશપર્ણ. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? તો એ છે અમરવેલ. પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? એ છે ફૂગ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી શેમાંથી હરિતદ્રવ્ય હોય છે? શેમાં હોય? તો લીલમાં. સાતમો પ્રશ્ન, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો છે લીલ અને ફૂગ વચ્ચેનું. આઠમો પ્રશ્ન, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? તો એ છે કાર્બોદિત અને ઓક્સિજન. નવમું, અમરવેલ એ પરપોષી એટલે બીજા ઉપર આધાર રાખીને પોષણનું ઉદાહરણ છે. દસમું, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો એ છે પર્ણરંધ્ર. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલી, લીલી વનસ્પતિ એ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજી ખાલી ગયા, વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણમાં હરિતદ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પાંચમી ખાલી ગયા, પર્ણ છે એને વનસ્પતિનું રસોડું કહે છે. છઠ્ઠી, વનસ્પતિના પર્ણમાં રહેલ લીલા રંગના રંજક દ્રવ્યને હરિતદ્રવ્ય કહે છે. સાતમી ખાલી ગયા, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે પર્ણ દ્વારા લે છે. આઠમી ખાલી ગયા, વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય મૂળ કરે છે. નવમી ખાલી ગયા, લીલ અને ફૂગના સહજીવન જીવતા જીવન સજીવને લાઇકેન કહે છે. દસમી ખાલી ગયા, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા આયોડિનનું દ્રાવણ વપરાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલો, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવને શું કહેવાય છે? એ કહે છે સ્વાવલંબી. બીજી ખાલી ગયા, વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલ નાના જે છિદ્રો ઝીણા ઝીણા કહે છે પર્ણરંધ્ર. ત્રીજી, કાર્બોદિત પદાર્થના ઘટક તત્વો કયા છે? તો છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ચોથું, પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે? તો છે નાઇટ્રોજન, N2. પાંચમું, બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તે છે મૃતોપજીવી પોષણ. છઠ્ઠું, અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો છે પરોપજીવી પોષણ. સાતમું, કીટાહારી વનસ્પતિ એક ઉદાહરણ આપો. તે છે કળશપર્ણ, કીટકો ખાઈ જાય. આઠમું, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે છે? તો છે રાઇઝોબિયમ. નવમું, કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો છે ઈસ્ટ અને મશરૂમ. દસમું, ફૂગથી મનુષ્યમાં થતા રોગોના જણો. તો છે દાદર, ખસ અને ખરજવું. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે છે. વિધાન ખોટું છે. બીજું, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. વિધાન ખોટું છે. ત્રીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. વિધાન સાચું છે. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વિધાન સાચું છે. પાંચમું, પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે. વિધાન સાચું છે. છઠ્ઠું, મૂળને વનસ્પતિનું રસોડું કહે છે. વિધાન ખોટું છે. સાતમું, મશરૂમ સહજીવી સજીવ છે. વિધાન ખોટું છે. આઠમું, અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે. વિધાન ખોટું છે.
નવમું, રાઇઝોબિયમ નામનું જે બેક્ટેરિયા છે એ કઠોળ વર્ગની એટલે કે સીંબી કુળની વનસ્પતિના પર્ણમાં રહેલ છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 5મો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે? તેનો જવાબ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે. બીજો પ્રશ્ન, સ્ટાર્ચ શું છે? તેનો જવાબ છે સ્ટાર્ચ એક કાર્બોદિત પદાર્થ છે. ત્રીજું, સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તેનો જવાબ છે સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. ચોથો પ્રશ્ન, હરિતદ્રવ્યનું કાર્ય શું છે? તેનો જવાબ છે હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. પાંચમો પ્રશ્ન, અમરવેલ શું છે? તેનો જવાબ અમરવેલ વર્ણ વગરની પીળા રંગની પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી કોઈ યજમાન વૃક્ષ પર વિકસિત પરોપજીવી વનસ્પતિ છે. છઠ્ઠો પ્રશ્ન, કીટાહારી વનસ્પતિ કોને કહે? તેનો જવાબ છે જે વનસ્પતિ કીટકોને પકડી તેનું પાચન કરી પોતાનું નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે એ વનસ્પતિ કીટાહારી વનસ્પતિ કહે છે. સાતમો પ્રશ્ન, પરોપજીવી સજીવના 2 ઉદાહરણ આપો. એમાં છે મચ્છર, માંકડ, જડો. આઠમો પ્રશ્ન, ફૂગ ક્યાં જોવા મળે છે? તેનો જવાબ છે ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડાં પર જોવા મળે છે. નવમો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તેમાં છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. એમાં સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરી હોય તો કાર્બોદિત પદાર્થ મળે અને ઓક્સિજન મુક્ત થાય. 10મો પ્રશ્ન, કળશ પર્ણ એ લીલું પણ છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? તેનો જવાબ છે કળશ પર્ણ જે જમીનમાં ઉગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વો પૂરા પ્રમાણમાં મળતા નથી. એને પૂર્તિ કરવા માટે કીટકોનું ભક્ષણ કરે છે. પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. પહેલું, પોષણ. તો સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે એને પોષણ કહે છે. બીજી વ્યાખ્યા છે પ્રકાશ સંશ્લેષણ. તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલ હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ત્રીજી છે સ્વાવલંબી પોષણ. તેમાં વ્યાખ્યામાં એમ છે કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે. ચોથું, પરોપજીવી સજીવ. એમાં વ્યાખ્યામાં આવશે જે સજીવ પોતાનું પોષણ યજમાન એટલે કોઈ બીજા વૃક્ષ પાસેથી કે પ્રાણી પાસેથી મેળવે છે એને પરોપજીવી સજીવ કહેવાય છે. પાંચમું, મૃતોપજીવી વનસ્પતિ. મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, સજીવો ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તેના જવાબમાં જોઈએ તો સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારા સમારકામ માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા ખોરાક લેવાની જરૂર હોય છે. બીજો પ્રશ્ન, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તેનો જવાબમાં છે પર્ણમાં સ્ટાર્ચની જો હાજરી ચકાસવી હોય તો નીચે મુજબની રીત છે. પહેલું, સૂર્યપ્રકાશમાં રહેતી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. બીજું, પર્ણને પાણીમાં ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું છે. ત્રીજું, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ છે એ દૂર કરો. ચોથું, આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પાંચમું, પર્ણનો રંગ જો ભૂરો કાળો થશે તો જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય એ સૂચવે છે. ત્રીજો પ્રશ્ન, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તેનો જવાબમાં છે લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે જેને આપણે હરિતદ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી પોતાનો ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે.
કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય હોય તો કાર્બોદિત પદાર્થ બને છે અને પ્લસ ઓક્સિજન મુક્ત થાય છે. ચોથો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો. તો લીલી વનસ્પતિ જ્યારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પૃથ્વી પરના બધા જ પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂર માટે વનસ્પતિ પર જ આધારિત છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ સજીવોના શ્વસનમાં ઉપયોગી છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની ક્રિયા ન થાય અને ઓક્સિજન ઉત્પન્ન ન થાય. પરિણામે સજીવો ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. પાંચમો પ્રશ્ન, વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તેનો જવાબ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે. કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. તેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. વનસ્પતિ હવામાનના નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીન મુક્ત કરે છે. આ નાઇટ્રોજનના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. વળી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતર નાખે છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તે જવાબ છે લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ લીલા સિવાય અન્ય રંગના પર્ણ પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. સાતમો પ્રશ્ન, ફૂગ કેવી રીતે લાભકારક છે? પહેલું, ઈસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે. બીજું, કેટલીક ફૂગ દવાના સ્ત્રોતો તરીકે ઉપયોગી છે. દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની દવા મેળવવામાં આવે છે. ત્રીજું, કેટલીક ફૂગ મૃત પદાર્થનું વિઘટન કરીને આમ તે વિઘટો તરીકે ઉપયોગી છે. નવમું, ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? પહેલું, અથાણા, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થ પર ફૂગ લાગતા જ તે અખાદ્ય એટલે ખાવા લાયક રહેતા નથી. બીજું, ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, પગરખાને ફૂગ લાગતા વસ્તુ બગડે છે. ત્રીજું, ફૂગથી મનુષ્યના દાદર, ખસ ખરજવું જેવા રોગ થાય છે. ફૂગથી વનસ્પતિમાં ગેરુને અંગારીઓ રોગ થાય છે. નવમો પ્રશ્ન, સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપીને સમજાવવાનું. તેના જવાબમાં છે બે સજીવ સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બંને તે સંબંધોને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે. તેના ઉદાહરણ નીચે મુજબ છે. પહેલું, લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે. લીલ હરિત દ્રવ્ય ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરી આથી લીલ ફૂગને ખોરાક પૂરો પાડે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. બીજું, વનસ્પતિના મૂળ પર ફૂગ જોવા મળે છે. આ પણ એક સહજીવનો સંબંધ છે. વનસ્પતિ એ ફૂગનો પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વોમાં પૂરા પાડે છે. 10મો પ્રશ્ન, ખેડૂતો મોટા ગ્રીન હાઉસમાં ઘણા ફળ અને શાકભાજી શા માટે ઉગાડે છે અને ખેડૂતો માટે શા માટે ફાયદા થાય છે? તો ગ્રીન હાઉસના ફળો અને શાકભાજીના છોડ ઉગાડે બહારથી વધુ જે ગરમી છે કે વધુ ઠંડી હોય છે, છોડને રક્ષણ મળી જાય. ક્યાંથી? ગ્રીન હાઉસથી. ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજી ઉગાડવાના ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે. પહેલું, ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુંબળા છોડને ખૂબ ગરમીથી અને ઠંડીથી રક્ષણ મળે છે. તેથી ખેડૂતોને પાક ઉતારો સારો આવે છે. બીજું, ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ફળો અને શાકભાજીનું નુકસાન થતું અટકે છે. ત્રીજું, ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતોને વિશેષ કાળજી લેવી પડે છે, જેને ગ્રીન હાઉસ શક્ય બને છે. 8મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપી સમજો. પેલું, લીલ સ્વયંપોષી સજીવ છે. તો લીલ હરિત દ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે જ બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. બીજું, અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તેના જવાબમાં જોઈએ, કારણ કે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી.
અને પોતે ખોરાક પણ બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ કે ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ છે એ પરોપજીવી વનસ્પતિ છે. તફાવતના બે મુદ્દા આપો. સ્વાવલંબી જીવ સજીવ અને પરાવલંબી સજીવ. પહેલું, સ્વાવલંબી સજીવ છે એ પોતાનો ખોરાક જાતે બનાવશે, જ્યારે પરાવલંબી સજીવ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખે છે. સ્વાવલંબી સજીવો તેમના હરિતદ્રવ્યો હોય છે, જ્યારે પરાવલંબી સજીવો તેમના હરિતદ્રવ્યો હોતું નથી. પરોપજીવી સજીવ અને મૃતોપજીવી. તો પરોપજીવીમાં તે યજમાન સજીવ પાસેનું પોતાનું પોષણ મેળવે છે. મૃતોપજીવી તે મૃત અને સડેલા પદાર્થમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી તે યજમાન સજીવને બનાવેલા ખોરાકનું જ શોષણ કરી લે છે. જ્યારે મૃતોપજીવી એ સડતા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ તત્વો શોષે છે. લીલ ને ફૂગ. તો લીલ છે એ સ્વાવલંબી છે અને ફૂગ છે એ પરાવલંબી છે. લીલ હરિતદ્રવ્ય હોય છે અને ફૂગમાં હરિતદ્રવ્ય હોતું નથી. 10મો પ્રશ્ન, જોડકા જોડો. હરિતદ્રવ્ય છે એટલે આવશે પર્ણમ હોય, નાઇટ્રોજન બેક્ટેરિયા, પ્રાણીઓ પરપોષી હોય અને કીટકો છે એમાં કળક પર્ણ એનું ઉદાહરણ થયું. અમરવેલ તેમાં પરોપજીવી વનસ્પતિ આવશે. કળશપર્ણ તો કીટારી વનસ્પતિ. બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિ. સ્પાયરોગાયરા એ લીલ છે. અહીંયા મુદ્દાસર ટૂંકનોંધમાં કીટારી વનસ્પતિ એવી છે એ તમે ટૂંકનોંધ વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો. બીજી ટૂંકનોંધ છે મૃતોપજીવી વનસ્પતિની. પછી પ્રવૃત્તિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી તે દર્શાવવું. સાધન સામગ્રી પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. એ જ રીતના બીજું છે આપણે પ્રયોગ કરવાનો, વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવાનો. એમાં પણ સાધન સામગ્રી પદ્ધતિ અને અવલોકન નિર્ણય આપેલ છે. તો વિડીયો પોઝ કરીને તમે શાંતિથી લખી શકો છો અને જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.